હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, આપ સૌનું જીટીયુ સ્ટુડન્ટ્સની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, D2D પ્રવેશ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીનો 4 માર્ક્સનું ગેસિંગ આવી રીતે એક આર્ટિકલ ગુજરાત સમાચારના પેપરમાં આપવામાં આવેલું છે. આજે આપણે આ આર્ટિકલ પૂરેપૂરું શું છે ડિસ્કસ કરીએ. સાથે સાથે જે તમે લોકો ઘણા દિવસથી મને એક ક્વેશ્ચન પૂછી રહ્યા છો કે ભાઈ ડીડી સેટનું રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર, તો એની પણ ડિસ્કશન એટલે કે એનો પણ આન્સર આ આર્ટિકલમાં તમને મળી જશે. ઠીક છે, તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને નમ્ર વિનંતી કરીશ કે જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. થોડો એવો સપોર્ટ આપો મિત્રો. સાથે સાથે આપણે જે D2D પછી જે તમારી એડમિશન પ્રક્રિયા થશે બેચલર ઓફ એન્જિનિયરિંગ માટે, તો એના રિગાર્ડિંગ પણ આપણે વિડીયો જરૂર બનાવીશું. બસ મને તમારો સપોર્ટ જોઈએ છે. ઠીક છે, તો ચલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો ટાઇટલ જે છે, પહેલા નંબરનું ટાઇટલ કંઈક તમારે સામે આવું છે કે ભાઈ સુધારા બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ. જેના રિગાર્ડિંગ મેં ઓલરેડી વિડીયો બનાવ્યો તો આન્સર કી પણ મેં તમને શેર કરેલી. જો તમને નહીં ખબર તો કંઈ વાંધો નહીં, હું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે વિડીયો આરામથી જોઈ લેજો. પહેલાં તમે આ વિડીયો જોઈ લો. બીજું હેડિંગ જે છે તમારી સામે કંઈક આવું છે કે ભાઈ ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીને 4 માર્ક્સનું ગ્રેસિંગ. આ જે 4 માર્ક્સનું ગ્રેસિંગ છે, બરાબર, તો એ ફક્ત ને ફક્ત એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીને આપવામાં આવેલું છે. કોઈ ફાર્મસીવાળા છે એમના માટે નથી. તો કોઈ મને એવું ના મેસેજ કરતા કે ભાઈ ફાર્મસીવાળાને મળશે કે નહીં. ફાર્મસીવાળાને કોઈ લોચો નહોતો. લોચો જે છે ફક્ત એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, તો એમના જ પેપરમાં હતો, જે ગયા વખતે પણ હતો ને આ વખતે બી લોચો થયો હતો, બરાબર. તો એના રિગાર્ડિંગ 4 માર્ક્સનું ગ્રેસિંગ બધાને મળશે. વચ્ચે એના રિગાર્ડિંગ પણ એક જણે ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ એને આન્સર જે છે ટીક જ નથી કર્યો, તો શું એમને મળશે? તો હા મિત્રો, એવા લોકોને પણ મળશે. ખોટો આન્સર ક્લિક કર્યો છે તો પણ મળશે, બરાબર. તો આગળ જે છે જોઈએ આપણે શું લખ્યું છે કે ભાઈ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીની પ્રવેશ માટે ગત 19 એપ્રિલે લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ડીડી સેટની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે અને જે મુજબ ઇજનેરી માટેના પેપરમાં 2 પ્રશ્નો ખોટા હોવાથી 2 પ્રશ્નો રદ કરી બંને પ્રશ્નો માટે સમાનપણે તમામ વિદ્યાર્થીને 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. હવે આમાં જે છે એક સ્ટુડન્ટે એ પણ સવાલ પૂછ્યો હતો કે ભાઈ એને જે છે જે પેપર સેટ હતું એ નંબરનું હતું, શું એમને પણ મળશે? તો હા મિત્રો, ABCD તમને કોઈ બી તમારી જોડે ક્વેશ્ચન પેપર સેટ હશે, દરેકમાં ભૂલ હતી જ, બરાબર. ક્વેશ્ચન જે છે એ તો બધાની સેમ જ હતા, બસ ખાલી ઉપર નીચે હોય છે. ABCDમાં કંઈ એટલું ફરક ના હોય મિત્રો, બરાબર. સમજો આ વાતને. એટલે તમને ગ્રેસિંગ તો બધાને જ મળશે. બીજું આગળ કહે છે કે ભાઈ એન્જિનિયરિંગની પરીક્ષામાં 2 પ્રશ્નો ખોટા હોવાથી બંને પ્રશ્ન રદ કરી 2 માર્ક્સ સમાનપણે અપાયા. આમ કરીને 4 માર્ક્સનું તમે ગ્રેસિંગ આપશે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષથી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ડીડી સેટ લાગુ કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે પ્રથમ વારની જ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો કોર્સ બહારના પૂછાતા રદ કરવા પડ્યા હતા અને અંતે 8 માર્ક્સનું ગેસિંગ આપવું પડ્યું હતું. જ્યારે આ વર્ષે પણ 2 પ્રશ્નો રદ કરવા પડ્યા છે. જીટીયુ અને એડમિશન કમિટી દ્વારા ગત 19મીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એન્જિનિયરિંગ ફાર્મસી માટે લેવાઈ હતી. જેમાં એન્જિનિયરિંગ માટે 200 માર્ક્સનું અને ફાર્મસી માટે પણ 200 માર્ક્સનું પેપર હતું. પરીક્ષાના દિવસે સાંજે પ્રોવિઝનલ આન્સર કી ઓનલાઈન મૂકી દેવામાં આવી હતી અને જેમાં વાંધા રજૂઆતો મંગવાઈ હતી. પ્રોવિઝનલ આન્સર કી સામે 35થી વધુ વાંધા અરજીઓ આવી હતી. આ અરજીઓ વાંધાઓની જીટીયુની એક્સપર્ટ ટીમ દ્વારા સ્ક્રુટિની કરવામાં આવી હતી. સબ્જેક્ટ એક્સપર્ટ ટીમની ભલામણ બાદ એન્જિનિયરિંગના 2 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. જેમાં વિકલ્પો પ્રશ્નની ભૂલ હતી. આ બંને પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થીઓને સમાનપણે 2 માર્ક્સ રહિત કુલ 4 માર્ક્સ આપવામાં આવ્યા છે. જ્યારે ફાર્મસી માટે પ્રવેશ પરીક્ષાના પેપરમાં કોઈ પણ ભૂલ ન હતી અને એક પણ વાંધાની અરજી આવી ન હતી, જેથી તેની પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ સુધારો થયો નથી અને ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. હવે જુઓ, ઘણા મિત્રોના મનમાં ક્વેશ્ચન છે કે ભાઈ ક્યારે આવશે, તો જુઓ અહીંયા મેન્શન જ કરી દીધેલું છે કે હવે 15 મે સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે, બરાબર. તો મિત્રો, ઘણા લોકોના મનમાં આ ડાઉટ હતો, તો આઈ જસ્ટ હોપ કે આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ છે, કોઈ પણ ક્વેશ્ચન છે, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. કંઈ પણ અપડેટ આવે સૌથી પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ કરી દઉં છું, તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જાઓ. સાથે સાથે આપણી એક વોટ્સઅપ ચેનલ પણ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જવા વિનંતી. તો મિત્રો, મળીએ બીજા કોઈ વિડીયોમાં કોઈ બીજી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.